રામાધણી બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે બીચ થઈ ગઈ છે। તો મિત્રો આપણે જહોમાં બીચ ફરવા જવાનું છે બરાબર। આપણે સ્પ્લેન્ડર પડ્યું બરાબર, આપણે સ્પ્લેન્ડર લઈને જવાનું છે જહોમાં। અજયભાઈની યાત્રા ગયા છે બરાબર। તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો, તમને રોમાપીરના લાઈવ દર્શન કરાવશું બરાબર। તો હવે નીકળીએ જશોમાં જવા માટે, બાઇક લઈને જવાનું છે। આગળ સંજયભાઈ ઊભા છે, એમને લેવાના છે અને અજયભાઈ યાત્રા જાય છે બરાબર। તો વ્લોગમાં જોડાઈ રહેજો, લાઈવ દર્શન કરાવશું અને ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। તો વ્લોગમાં બન્યા રહો કન્ટિન્યુ। સંજયભાઈ આટલે પહોંચ્યા છે અને અમારા ગામના છોકરા યાત્રા જાય બરાબર, કલાણાથી આગળ વધ્યા છે બરાબર। લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો। વાહ વાહ, જય બા। लेकिन एक सेकंड સપોર્ટ કરો એમ। સપોર્ટ કરો આગળ। સલાહની પણ સપોર્ટની જરૂર છે। હા हमारे मतलब आपको मत सिखा चल। સાચું બોલ્યો, સલાહની જરૂર નહીં પણ સપોર્ટની જરૂર છે ભાઈ। कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। પૈસાની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે। પૈસા તો અમારા સંજયભાઈ જોડે લોટ છે એટલે ખૂટે આમ નહીં ને સંજયભાઈ। સંજયભાઈ હવે બાઇક જવા દો મારા આગળ પડી હોવે। અને અમારા ગામના છોકરા જાય તો તમે જો, અમારે તો બાઇક લઈને આવવાનું છે બરાબર। જય બાબારી, જહોમાં જઈને મળીએ ઓકે। તો મિત્રો હવે આગળ જઈને અમારા ગામના કોઈ જતા હોય તો અહીંયા જઈને બ્લોગ બનાવશું, ના કે આગળ જઈને બ્લોગ ચાલુ કરશું ડાયરેક્ટ રોમાપીરના મંદિરે કન્ટિન્યુ છે બ્લોગ। તો મિત્રો અમારા ગામના સેલિબ્રિટી જાહેરા આજુ ઠાકોર બરાબર, ઇન્સ્ટાગ્રામમાં બહુ ફેમસ છે અને આગળ પણ જાહેરા આટલે ઘણી બધી પબ્લિક છે યાર। જય બાબા રે। આટલા ટ્રાફિક ઘણું હોય છે બરાબર, એટલે જમણપુર વચ્ચેની એક સેવાનો કેમ્પ હોય છે બરાબર। તો મિત્રો હવે આગળ જઈને તો મિત્રો જવામાં આવી ગયા ફાઇનલી। તો જો ટ્રાફિક જો બહુ ખતરનાક છે સંજયભાઈ, ટ્રાફિક કેવું ખતરનાક છે ને હે ટ્રાફિક। જય બાબા રે। તો મિત્રો ડાયરેક્ટ મંદિરમાં જઈને તમને ડાયરેક્ટ દર્શન કરી એવું કે તો મિત્રો આપણે અહીંયા અંદર તો ફોનની હાલીફેર મનાઈ છે બરાબર। તો ડાયરેક્ટ વાહી તજાના તમને દર્શન કરાવી દઉં બરાબર। અજયભાઈની યાત્રા આવ્યા હતા, શું કહો અજયભાઈ, કેવી મજા આવી? મજા આવી છે ને? હજુ આપણે બીજે 2 ઠકાણા બીચ ફરવા જવાનું, ફલાણા જવાનું છે, રાવિન્દ્રા અને આપણા ગામમાં 3 જગ્યાએ બરાબર। તો મિત્રો હાલીફેર આપણે પહેલી જગ્યાએ જહોમાં એ, બીજું ફલાણા, પછી અમારું ગામ પીપલાણા, પછી છેલ્લે રાવિન્દ્રા જવાનું બરાબર। આપણે 4 જગ્યાએ બીચ ભરવા જવાનું છે બરાબર। તો બરાબર, તો આજે કોણ કોણ જહોમાં આવ્યું હતું કોમેન્ટ કરજો, અને હજુ 3 જગ્યાના દર્શન કરવા હોય તો બ્લોગમાં જોડ્યા રહેજો બરાબર। તો મિત્રો હવે આપણે પ્રસાદી કરી અને પછી આપણે ફલાણા દર્શન કરવા નીકળવાનું છે। તો આપણે પ્રસાદી કરીને પછી મળીએ ઓકે। બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, કેમ કે હાલીફેર મંદિરની અંદર શૂટિંગ કરવાની મનાઈ હતી, એટલે ધાબા ઉપર જે ભોજનાલયનું ધાબુ છે એના ઉપરથી તમને ધજાના ડાયરેક્ટ દર્શન કરાવો ઓકે। તો ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, મળીએ ખરી કન્ટિન્યુ। શું કહો આકાશભાઈ? આકાશભાઈ તમ બળમાં હો બોલે, લગ્ન થઈ ગયા એટલે તો બોલતા નહીં હે? હારી લાવવાની હે क्या बोला तूने? લાટલે કે यही ले એ વાળું થાય કે નહીં, શોખ છે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં છે ભાઈ। હવે આપણે આજે ભાઈ તમને દાવાનું કહો હારી જ પાસે હવે આપણે હજી 3 જગ્યાએ જવાનું ખબર છે ને, તો હવે નીકળશે। તો મિત્રો હવે પ્રસાદી કરી લીધી બરાબર, એમાં બધા દર્શન પણ કરી લીધા છે જવામાં। મિત્રો આપણે ખબર જ છે કે 3 જગ્યાએ બીજી તમને ટ્રાફિક તમે જુઓ ખાલી જોરદાર ટ્રાફિક છે, અંદર પણ એવું ટ્રાફિક છે। તો મિત્રો હવે હારી જવું હોય તો હારી જઈને પછી તો મિત્રો અજયભાઈને હેર કટિંગ કરાવી છે, બાબલા જેવા લાગે છે ને બાકી હે।
મિત્રો આ આખી હેરસ્ટાઈલ બરાબર આ રીતની અંદર જોરદાર કોમકાજ છે આનંદ અક્કીભાઈનું શી મજા આવી જોરદાર કોમ છે એકદમ એક એમ નંબર કોમ એમ ને તો મિત્રો હું એ હેર કટિંગ એમની બીજી બ્રાન્ચ એમ કે નોણા છે એમના ભાઈ આનંદ એ ચલાવે ને હોય કણ અક્કીભાઈ ચલાવે છે બરાબર અને મિત્રો હવે આપણે જવાનું છે રોમાપીરના મંદિરે દર્શન કરવા હવે આપણે જવાનું છે રાવિન્દ્રા હજુ 3 જગ્યાએ બાકી છે પછી મને હેર કટિંગ કરાવવાનું હતું અને મોબાઈલનું કવર લેવાનું હતું એટલે આપણે હારી ગયા તો મિત્રો હવે નીકળીએ રાવિન્દ્રા રોમાપીરના દર્શન કરવા તો મિત્રો હવે ડાયરેક્ટ તમને રોમાપીરના દર્શન કરાવશું રાવિન્દ્રા જઈને ઓકે બ્લોગમાં કન્ટિન્યુ થશે આપણે આવી ગયા રાવિન્દ્રા બરાબર જો રાવિન્દ્રા આવી ગયા રોમાપીરના મંદિરે બીચ ફરવા બરાબર મિત્રો પહેલાં આમ તો ભલાણા જવાનું હતું પછી ડાયરેક્ટ આપણે રાવિન્દ્રા પહેલાં જઈએ જોરદાર મંદિર અને શેરને બેડ વરસાદ હોય કે એમ કે કોઈ આયોજન હોય ગોમમાં તો હચવી રહે બરાબર એટલે ભાઈ દર્શન કરાવ્યા અને તમને પણ લાઈવ દર્શન કરાવી દઈએ કે રોમાપીરના જય રોમાપી અમારી બધાની મનોકામના પૂરી કરીને રામાપી બરાબર જો પંખા ને પંખા મિત્રો હવે આપણે જવાનું છે ભલાણા બરાબર આપણે પહેલાં ભલાણા જવાનું હતું પણ ભલાણા કેન્સલ રાખ્યું કેમ કે આળો રૂટ પડતો હતો એટલે પહેલાં રાવિન્દ્રા આવ્યા હવે જવાનું છે ભલાણા બરાબર હવે ડાયરેક્ટ અમને ભલાણા જઈને રોમાપીરના લાઈવ દર્શન કરાવશું બરાબર આપણે પહેલી વાર 4 જગ્યાએ બીજું ભરી એક જ દિવસે બરાબર તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છો કરાવશું પલાણા અને તમને પલાણા રામાપીરના લાઈવ દર્શન કરાવીએ બરાબર પાણીની ફૂલ સગવડ છે બરાબર તો પહેલાં આપણે ગયા હતા જસોમાંથી પછી આવ્યા રાવિન્દ્રાથી હવે ડાયરેક્ટ પલાણા આવ્યા છે જોરદાર આયોજન છે કોઈ પણ પ્રસાદીનો પણ આયોજન હોય છે અને જો તમને રામાપીરના લાઈવ દર્શન કરાવીએ બરાબર અને કોમેન્ટમાં જય બાબારી લખી દેજો અને મિત્રો આપણે એક જ દિવસની અંદર 4 જગ્યાએ બીજ ભરી છે બરાબર વાયકણે રોમાપીરનું જે રણુજાની અંદર છે ને સેમ એવી રીતે જ છે બરાબર જો સમાધિ છે ને જે રણુજામાં રોમાપીરની સમાધિ છે એવી રીતે અહીં પણ સમાધિ જેવું છે ફોટા પણ છે જો ગોગા મહારાજનો પણ ફોટો બાજુમાં છે અને સમાધિ પણ છે અને મિત્રો આપણે હવે અહીંયાથી નીકળી આપણે જવાનું છે અમારા ઘરે તો આપણે અમારા પીપલાણા જઈને રામાપીરના લાઈવ દર્શન કરાવીએ ઓકે તો મિત્રો ફાઇનલી આવી ગયા છો આપણે અમારા ગામમાં હવે છેલ્લે તમને કીધું હતું કે 4 જગ્યાએ બીચ ફરવા જવાનું છે બરાબર તો જુઓ તમને લાઈવ દર્શન કરાવી દઈએ રોમાપીરના બરાબર તો અમારા ગામમાં રોમાપીરના મંદિરનું કામકાજ ચાલુ જ છે હવે લગભગ 6 મહિનાની અંદર મારા રોમાપીરનું મંદિરનું કામકાજ પતી જાય બરાબર અને જોરદાર પ્રતિષ્ઠાનું આયોજન પણ રાખવાનું છે જો બરાબર અને હવે કોમેન્ટમાં જય બાબારી લખી દેજો તો મિત્રો હવે આપણે આટલે બ્લોગ પૂરો કરીએ છીએ મળીએ નેક્સ્ટ બ્લોગમાં બ્લોગ કેવો તો કોમેન્ટ કરજો જય માતાજી જય બાબારી